મારી ઉગતાના જડાની દેવી મારી મેલડી જગમાલિયો ખાવડિયો જેની પાસે 3 માતાજી હતા ગેલડી મેલડી અને કારોડી પણ એમાં આટારી તો મારી મેરડી અને ગેરડી હોય અને જગમાલ સુવાડીઓ કોણી ઠાકોર ખાવડની માલિકા ખાવડિયા જેની અટક પણ પેલા ધર્મ તમારા સાંભળે હોય ઘણા એમ કે ભાઈ ચોરી કરવા જાય દેવી ભેગી ચોરી આવે પણ એ ચોરી એવી હોય એ ગરીબ ને કોઈ દી ડૂબવાય નહીં ગરીબ ને કોઈ દી ડૂબવાય નહીં પણ હું તો અમારી સમાજમાં જાઉં ગમે ત્યાં જાઉં બધાને કહું છું ભાઈ ધર્મે જો તમને બાના દીધા હોય અને ધર્મે જો તમારા પાવડા ચાલ્યા હોય તો બાનાની કાંઈક પત પારજો બાનાની કાંઈક પત પારજો કારણ આ ધર્મ છે ભાઈ એક ફેરે જો હાથમાંથી વહી જાય ને સૌજી ભુવા પછી એને મેળવવું બહુ અઘરું છે એક દી મારી મેલડી બોલી તી મારા જગમાલિયા આ ગોમતડી મને પગનો કાટો એને આંખનો મારા જગમાલ તું કેતો આવી તને હાથ ગોમતલી આવી દઉં પણ બેટા આખા જ છે તારેથી નહીં ખવાય રેવા દે મારા જગમાલિયા ગોમતડી ના પગલા વારી મુકવારી પણ ભાઈ તમે કઈક ધ્યાન દો તો મને કઈક ગાવાની મજા આવશે કારણ કે વાતો હતી તમે જો આમ તમારો તાર હોય ને તું આમ જ કઈ એ જગમાલે કીધું ખબર પડી ગોમત નું કેસ જોઈજો આનંદ કહે કર્માનંદા ભેદુલ કી ભૂલન દી ઉઠે દશા ફરે પછી અવડા ખોપ કરન દી ઉઠે દશા ફરે પછી અવડા ખોપ કરન માણસનો માઠો સમય હોય ને ભાઈઓ બનાવે તોય નો માને એલા માની જાય ભાઈ નહીં બધે હગુ બનાવે તોય નો માને સેવટ દેવી બનાવે દાણા જો દેવી કે પેલા દેવા દે ભાઈ એલા દેવીનું નો માને ભાઈઓનું નો માને હગાનું નો માને દેવીનું નો માને કારણ કે શું કામ એનો માઠો સમય બે હોવાનો હોય એ જગમાલીઓ કે હાબર વાળી જો તારા વૈના હાલસી પણ મારી ગોમતડી વિના નહીં હાલે સગરામભાઈ મેરડીએ કીધું તો કાંઈ વાંધો નહીં બેટા સમય આવશે તઈએ વાતો થઈ છે સમય આવશે ને તઈએ વાતો થાય 5 થી 15 થી મહિનો 100 મહિના ઓલો સોરી માંથી કઈક જે લાવ્યા હતા ખૂટી ગયો ખર્ચી ખૂટી ગઈ વાપરવાના પતી ગયા હવે ધંધો સોરી નો પાછો ક્યાંક સોરી કરવા જાય તો કઈક દાણા નો થાય ને જગમાલ ને એમ થયું લાવા રાણપુર ની તેજુરી તોડી રાણપુર રાણા હોટાનું રાજ એ કે એક સોરી એવી કરી લઉં કે પછી કે આખી જિંદગી ઉપાધિ નહીં રાણા હોટાના રાજની માલિકા ગયો તેજુરી તોડી યારે ગઢ અંદર ગયો તો ને તઈ મેરડી ભેગી હતી ઘણા એમ નથી ભુવા હું કહું એમ મારી દેવી કરે કાંઈ ન કરે ભાઈ એવી કઈ આપણી ભક્તિ નથી કઈ આપણી એને એવી બધાઈ નથી આ તો 100 ધારી તલવાર છે જા તાઈ વેડે ને વરતાઈ વેડે એ ભક્તિ ખાંડાની ધાર છે આમાં હરવે હરવે પગ મેલા ની સોરી કરી અને બાઈને નીકળો અને 80 વર્ષની ડોહરની થઈ અને રાણપુરના ગઢ માથેથી હાથ પડ્યો એ
રાણપુરના લોકો જાગો બોલો જગમાલીઓ ચોરી કરીને જાય છે ટૂંકમાં વાત કરું ભાઈ હવે મને અંદરથી ઘણી વાર કોઈ રોકતા કારણ કે આમાં કઈ ફરજિયાત તો છે નહીં સાર હોય છે બંધ કરી દેવું પાસ હોય છે કોઈ નહીં કે હું વિનુભાઈ છે રાણપુરની જેલની માલિકા પૂરો જોવો મેરડી શું કરે દીવી શું કરે હાથમાં હાથકડી પગમાં બેડી હાથમાં હાથકડીયું પગમાં બેડીયું મારી ના ઉભી હેડમાં જગમાલિયાને પૂરી દીધો અને રાણપુરના રાજાએ કીધું કાલ સવારનો દી ઉગે ને એટલે આ જગમાલિયાને હુરીના માછને ચડાવીને મારો તારે કેમ ફાંસી ના હતી સજા આવે ને રાજા સાહેબમાં હુરી આવતી હુરી આવે લાકડાનો હુયો આવે માથે આમ હુડાવે ને કાયમ એક આંટો ચડાવે આમ સાથી કાયમ એક આંટો ચડાવે વરી રાખી દે વરી બીજો આંટો બીજે દે હવે આખી હુરી જ્યારે હોરી વહી જાય તો એ મરે કેવડી પીડા એના કરતા તો એક જાઈટ કે પતાવી દે હારી ફાંસી સજા હારી જાઓ કાલ હવાનો દી ઉગેલા જગમાલિયાને હુરીના માસને ચડાવો અને રાત પડી હાથમાં હથકડી પગમાં બેડી ઊભી હેડ એટલે એમાં બેહીએ નો કાંઈ ઊભું જ રહેવું પડે આવી રીતે અડધી રાતનો સમય થયો અને જગમાલિયાને વિચાર થયો કે હવે તો સવારે મોતની સજા હવે કોણ આવે પણ જગમાલિયાને એક શબ્દ યાદ આવ્યો એક દિન આ સમય મારી બહેનીએ કીધું મારા જગમાલ જેથી જીવવાને મરવાને ત્રણ તેહુની સેટી હોય બેટા તેથી હવા વેતનો પિતરિયો એ પાવો 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 તેથી આ હવા વેતનો પિતરિયો પાવો રહ્યો ને એના ત્રણ ટપોરા મારજી અને જો ત્રીજા ટપોરે જો આવીને ઊભી નો રવને તેની તારા બાપની તેવી મેળવી નથી જગમાલિયાની આખ્યું કે એકદી મારી મેરડી આવું મને વચન આપી લાવને અખતરો તો કરું એટલે આ મેરડી તેથી હાસું બોલતી હતી ખોટું બોલતી હતી મેરડી હાસું બોલી ખોટું બોલી જગમાલિયો કે અખતરો તો કરું ધીરે ધીરે માથાની વેણુમાં રાખતો એમને પાઘડી બાંધે વેણુમાં પાવો રાખતો ધીરે ધીરે હરકીને માથાની વેણુની માલિપાથી પાવો કાઢ્યો અને ભલા માણા દુઃખ હોય અને જે વેરાગ થાય માધુ બાબા એવો સુખમાં ન થાય દુઃખ હોય એટલે જે વેરાગ નીકળે ને એવો સુખમાં ન થાય જ્યાં ત્રણ ટપોરા માર્યા આવી ઊભી નહીં મારા જગમાલિયા ક્યાંય નથી ગઈ અહીંયા જ સૌ પણ એક દી તું બોલ્યો તો તારા વિના હાલશે પણ ગોમતની વિના નહીં લે બોલાય ને તારી ગોમતને તને સોડાવે બોલાય તારી ગોમત ને તને સોડાવે જગમાલિયો કે મારી ભૂલી ગઈ વિનુ બુવા જોવો તો ખરા હાથ જોડો ને તમારા લાખો ગુના હોય છે પણ હાથ જોડવા પડે એવું વિજયભાઈ મારી હું ભૂલી ગયો તારી હા અને મારી ના આપજો એક ફેર અહીંથી મને સોડાવ મારી ઘરે જઈને આપજો સીધી ગોમતની પગડી જોઈજી હો મારા જગમાલ
બોલી ફરી ન જાતો. અત્યારે આપણામાં અમારી સમાજમાં એવું છે, દુઃખ હોય ને તો ભુવાભાઈ પૈકે લાગે, જોશીભાઈ પૈકે લાગે, જેમ કહે ને ભાઈ આ કરે. એ મારી તું જો જે કહીશ ને, જો તારી ભાઈ આમ રડતો રડતો આવીશ, આ રડતો આવીશ. હા, ગુમડું ફૂટ્યું નથી, પીડા ગઈ નથી. કોણ ભૂવો, કોણ જોશી, કોણ દેવી, અંધાઈને ભૂલી જાય કે બેટા ગોમત ને તગડી મૂકીશ કે હા એ મારા જગમાલ તો હાંભળ, કાલ હવારનો દી ઉગે બેટા, અને આ રાણપુર નો રાજા તને હુરીના માસડે સડાવે, અને તઈએ બેટા હુડીના માસડેથી હાથ કરજી, અને જો હમડીનો વેહ લઈ અને જો હુડીનો માસડો ભાંગી અને મારા જગમાલિયા તને લઈ ગયો ભાઈ નો જ આવને, તેની તારી મેરડી નથી જા, મેરડી નથી જા. પાછી મારી ગેલ નો થાપો, અને ગેલ પાછી 52. મારા બાપ ભાણજી ની દેવી, મારા બાપ વેરસીડા ની દેવી હો. હા, મારા દાદા વેરસીડા ની કમાઈ. વાતું તો ઘણી પડી છે, પણ ભુવા જાજા હોય ન થાય. ધવલભાઈ, આજે ગેલનો થાપો છે 52 વાકુડ, અને 52 વાકુડ ક્યાં છે? આ વાંકાની આની બાજુ આમ જાવ ને દલડીની આ ધમલપર આવ્યું. એ ધમલપર ગામમાં ભાણજી બાબા અત્યારે હાલ તક 52 વાનો ભૂવો ધૂણે ને એટલે પેલી દાંડી ભાણજી બાપાની પડે. પેલી દાંડી આપણે કેમ વીરની ખેટલાની વગાડી, એમ 52 વાનો ભૂવો ધૂણે એટલે પેલી દાંડી ભાણજી બાપાની પાડવી પડે. ને કેટલાયના હાથ ડાકલા ફૂટી ગયેલા છે, મેં જોયેલા. ત્યાં લગી પેલી દાંડી ભાણજી બાપા ન પડે ત્યાં લગી ગેલ આવે છે. પણ એ કારણ શું કામ? એના પાછળ કારણ છે. એ ધમલપરની મારી બા ભાણજી બાપા તઈએ નાની ઉંમર, પોતે ભુવાઈ નતા, કાંઈ નતા, પણ શોખ જાજો. આ માતાજીનું માંડલું હોય કે ડાકલા હોય કે જો ચપાટ હોય, આખી રાત બેઠા હોય. હવે કોઈ કારણસર કોક એવું કઈ ગોતું પડેલું, અને ધમલપરમાં માંડલું બેઠું, પણ માંડલું કેટલાથી આપણે કહીએ ને ભાઈ, એક દીવે હવામણ તેલ બાર્યું તો એક વધાવો નતો આવ્યો. ઈ બનાવ ધમલપરનો છે. એ દીવે હવામણ તેલ બાર્યું તો એક વધાવો નો આવ્યો. આમાં ઘણા એમ થાય ભાઈ એવું હોય, વધાવો તો આવી નો જાય એકી ભેગી, પણ એ વધાવો એકી નો નતો. આમ ઘા કરી દેવાનો નતો, આમ સબસી દઈ દેવાનો નતો. એ વધાવો એમ દેવાનો હતો કે ભૂવો હોય એ પાક ઉપર જો આમ ઘા કરે, આમ સબસી લઈ અને આમ દાણા મૂકવાના, અને 9 દાણાની દેડી થવી જોઈએ. દાણા ઉપર દાણો, દાણા ઉપર દાણો, એમ 9 દાણાની દેડીનો વધાવો જોતો. ઈ વધાવો લેવામાં હવામણ તેલ બાઈ. હવે બહેનું એવું, આમાં કેટલો સમય વહી ગયો તો ભાણજી દાદા આખી રાત જાગે, સવારે પાછા હુઈ જાય. સીમમાં જાય નહીં, ખેતરનું કામ કરે ને. ભાણજી બાપાના માં હતા ને ખારાથી, એની નાની ઉંમર. એટલે તું આખી રાત અહીંયા ભૂવા ધોડતા હોય છે, ડાકલા વાગતા હોય છે, આખી રાત જાગસ. એ અહીંયા જાગમાં અને સીમમાં જા, કઈ કામમાં ધ્યાન દે, અને અહીંયા સીમમાં જા, અને જો માંડલામાં નહીં જા ને, કદાચ માંડલામાં નો જા અને સીમમાં જા, અહીંયા કઈ કેલ તને આવીને કઈ બરસીએ નહીં દી. કદાચ માંડલામાં નો જા, સીમમાં જા તો કઈ ગેલ તને બરસીએ મારવા નહીં આવે. એ ડોસીને બોલવું, ગેલને સાંભળવું. અને ભાણજી બાપા શિવની માલિકા પાહેતા ભણું કરે રહ્યા. અહીંયા હાસુકા ગેલ કહ્યું, હાસુકા. ત્યાં જાણવું તો ધમલ પર જઈ અને પૂછજો, મારી ગેલડી આવી જ મરસીનો કા કહ્યો મારા બાપ, ભાણજી ની સાબરી હો હરી મરસી કાઢી. ભાણજી બાબાની સાબરી હોની મરસી
ધરતી માથે પડી ગયા. જીવ જાય જીવ આવે જીવ જાય ગેલ સાક્ષાત આવીને ઉભી રહી. એ ભાણજી બાપા જુઓ કઈ ભગવાનથી ને ભૂલ થઈ જાય, માતાજીથી ને ભૂલ થઈ જાય. આમાં ઘણા ની અંદર ભગવાનથી ભૂલ થાય એટલે થાય. વાલીને માર્યો તો વાલીએ કીધું તું રામ એટલે ભાઈ વાંધો અમારે બે ભાઈનો હતો, તે શું કામ પણ માર્યો? અને માર્યો તો ભલા મારા હામી સાથી ઘા કરવો તો પાછળથી શું કામ ઘા કર્યો? ભાઈ રામે કીધું કાંઈ વાંધો નહીં ભાઈ, મારી ભૂલ થઈ ગઈ. આવતા આવતા ને પ્રાચીના પીપળે તારા તીરથી હું વિદાય. એવું નથી કે માણાથી નહીં ભૂલ થાય, ભગવાનથી નહીં થઈ. તો ભાણજી બાપાએ કીધું મળે તે મને બરસી મારી કા? બેટા તારી માએ મને મેળું માર્યું. મારી માએ મેળું માર્યું એમાં મારો ભાણજીડાનો શું વાંક? આ ભણજો, મારી માએ મેળું માર્યું, હું તો મારી તારી સેવા કરતો, મને તો તારું નામ લેવાનું મને સારું લાગતું, અને બોલવા વાળી મારી માં અને સજા મને ગેલે કીધું બેટા માગી લે, માગી લે, તારે શું જોઈશે? મારી મારે બીજું કાંઈ નથી જોતું. થઈ એ હું જીવતો હતો ને ત્યાં લગી મારી ગેલ પાઈ હતો, પણ હું ભાણજીનો આપજો. હવે મારી શેલી વેળા આવી છે ને, મારી ગેલ નીથી મારે શેઠું જાવું નથી, મારી ગેલ થી મારે શેઠું જાવું નથી. અને તઈએ મારી ગેલે કીધું બેટા તને મારા ખોરામાં બેહાડું, અને મારા ભાણજીડા તને ખવડાવીને પછી ખા, અને મારા ભાણજીડાની ડાક વાગે ને એ પછી હું ગેલ આવું ત્યાં લગી નો આવું કે શાયર શિવી આજના સીપા મારી હાલાણી ના કડબ આગલાની દીવી મારી ગઢ મોરાના એ ધામની દીવી મારા બાપા ખુદ જેઠિયા બાપ જેઠીની દેવી ગઢ મોરાની દેવી મોમયો. કદાચ મારું સાલાણી કુળનો જો માણો જો વિખાવા દઉં અને એઠી પાણાનું ધડબલું માંડી એની જગ્યા માથે મારી પેટ લીધું જો કોઈ ખૂટવા દઉં ને તેથી મને સાલાણીની મને મોમઈને મને બાપ જેઠીની દેવીને કોઈ પછી કાચી માટી નો મારી થાય તો એ મારી જે મનાડવાનું કામારી નો કોણ હોપાના બરાબર જેઠિયાની મોમઈ વિના મરી ના
જાગ તું મહાણિયું મને મેલડીને બતાવો મદીના અને બેટા જો જાગ તું મહાણિયું જો હુનું ન કરું ને તેથી આજ હાલાણીના કણની માલી બા બેઠી મને મેલડીને कत दिली कत आगरा कत दिली कत आगरा मन कत चलाल वो मानी सोपे ए मन सो साथ दिए राजबाई आवत नहीं ए तू तो सपने कोई भी हमरत नहीं राजबा हो धुपने दमिया लेने आपा धुपने ध्यान पछी पालक मागी वीर खेतला धन पूजवी मोरा उगरे कानान खोलिया वीर खेतला धन वो दामना કરણો રખેવાળ દઈ ને વીર ખેતલો મારી માં ચાવડ ખોડિયાલનો ભમરીયો રથડો લઈ અને પેરુ રામજીની દેવીના મરણે જો આવીને ઉભો નો રમને એ તેથી મને ખેતલાને મને ખોટ લાગી જાય હો લોડતો આવે મારી માં સામુ વિદાય દાદા ગણેશની બનાવેલી મારી સોટીલાની દેવી મારી સામુ મારી લીલવાના ધામની દેવી માં એ તેલાવો મારા દાદા ગણેશની સામુ ને કોઈ તેલાવો સોમલ દેખ્યા મારી નવ નવ દીધા મને હોયલા નવ નવ દીધા મારી મને હોયલા આ દસમો લાગે મને દોયલો અરે હવે કાતો કર ઝરમાંથી જવા નગર આ દેહ હરિયોને મારી ખોડિયાલ તારા ઘરે પાડી દઉં કીએ છે તો એ મારી ખોડિયાલ બોલી મારી હોમલ દે ગળદરામાંથી વાત થયો ખમા મારી હોમલ દે જા આ દાસીને કહી દે કે જુનાણાની માલિકા જઈને ખોટી વધાઈ નાખે અને જુનાણાની માલિકા ખોટી વધાઈ દીએ કે સોમલદે દીકરાનો જન્મ દીધો અને દાસી ખોટી વધાઈ દીએ અને મારી હોમલદે જો નવગણ જેવો નામાધારી દીકરો ન દવને એ તેની મને ખોડિયાલને ખોટ લાગે ભાઈ મારી ધનિયા બજા
નવ દોરની રમનારી મારી માં સીધો મારા દાદા નાનિયા ભળિયાની દેવી જેના ભાગલે ભલામણા સીધો જેવો ધણી બેઠો હોય અને તે વદેહની વાટે કોક દી રણે વગડે મને ઉગરેજાને વેડા પડે અને મને ગણી યાની મને સીધુડીને હાથ કરે બેઠા આવળે એમાં જે અમારી 20 ભુજાડીમાં વિહોતનો થાપો હોય કોઈ માતાજીને 2 હાથ કોઈને 4 હાથ કોઈને 8 હાથ પણ માં વિહોતને તો 20 ભુજા અને જેના માથે 20 ભુજાની છાયા હોય અને માં વિહોતનું પ્રમાણ જોવું હોય મેં તો મારી નજરે જોયું છે આ તમે ઝાલાવાડમાં પ્રાહ ગામ છે શોકની માલિકામાં વિહોત બેઠી છે એ તો અહીંયા માતાજીનો માંડવો પણ કરેલો મારી નજરનો જોયેલો દાખલો ભાઈ કારોતરા નાગના તો ઝેર ઉતરી જાય હળા આકડીમાં જેને લીટર ઝેરી દવા પી લીધી હોય અને સર્જન ડોક્ટરોએ કદાચ રજા આપી દીધી હોય અને કદાચ પ્રાહની જગ્યા માથે મારી વિહોત પાસે જાય અને બેટા જો ઝેરી દવા જો ચડવા દઉં ને તેની મને વિહરીને મને ખોટ લાગી જાય ભાઈ हो